રાજકોટના ધોરાજીમાં વિકાસની બાબતોને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને ધોરાજીથી જૂનાગઢ તરફ જતા આશરે 10 કિલોમીટરના ડામરના રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેના પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। આ રોડ ઉપર મોટા પ્રમાણમાં ખાડા, પાણીના લોટ અને ઉકળેલું ડામર જોવા મળે છે, જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે સ્થાનિકોએ કહ્યું હતું કે રોડનો ડામર ફક્ત નામનો જ રહ્યો છે અને તેની ગુણવત્તા એટલી નબળી છે કે થોડા સમયમાં જ તે બેસી ગયો છે। વરસાદના દિવસોમાં રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા મુસાફરી વધુ જોખમી બની રહી છે। આ રોડની ખરાબ હાલતને કારણે વાહનોને નુકસાન થવા ઉપરાંત અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે। યોગ્ય તપાસ કરીને કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ધોરાજીની અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે। માનનીય ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ, જમનાવર રોડ અને જામકંડોળા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી।